ત્યારે રાત્રે મોડે મોડે સુધી જાગીને લોકોએ પુરુષ મુંબઈમાં અમારા સ્વામિનારાયણ મંદિર દાદરના જે મુખ્ય સંત છે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, એને અમે કોઠારી સ્વામી તરીકે ઓળખીએ છીએ. એમના મેથેમેટિક્સના પેપરમાં મેથેમેટિક્સ 1 2 હોય, 150 માર્કનું પેપર હોય, 300 માંથી એમને 298 માર્ક આવ્યા. 300 માંથી 298 એટલે આપણે બધા કેટલા રાજી થઈએ. અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ બધાય તમને બિરદાવે અને બિરદાવાય જોઈએ, એની ના નથી. અમારા કોઠારી સ્વામી રડ્યા. શેની માટે રડ્યા? બધાને ખ્યાલ, બસ આ તમારામાં જગાવવા માટે નહીં આવ્યા છે. એમને દુઃખ થયું કે મારા 2 માર્ક ગયા છે. અને આપણને શું વિચાર હોય કે લગભગ મેં 100 માંથી 35 માર્કનું તો લખ્યું છે, 30 તો આવી જશે અને બાકી બધા સબ્જેક્ટમાં હું પાસ થઈને એટલે પેલા 5 માર્ક મને ગ્રેસ ને આપી દેશે. 30 ને 5 35 થઈ જશે એટલે આપણે પાસ થઈ જવાના. પછી આખો દાડો પાટા કે ઘસવા સિવાય કોઈ કાર્યક્રમ જ ના રાખી જિંદગી. એટલે આ જિંદગી તમારી જગ્યાએ બીજું કોઈ રહે નહીં. એમના જીવનનો તમને બીજો પ્રસંગ કહું. તમારા જેવા વિદ્યાર્થી હતા ત્યારે અમારા કોઠારી સ્વામી, તમારે પ્રશ્નપત્રમાં પૂછાય કે 5 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપજો, અથવા 5 માંથી 4 હોય કે એકાદ ઓપ્શન તમને આમ વિદ્યાર્થીઓની રીતે આપણે બધા ભણે છે ને આપણે એવી રીતે હોય કે 5 પ્રશ્ન પૂછાય ને એમાંથી 4 ના ઉત્તર આપો, કોઈ પણ 4 અથવા કોઈ પણ 3. કદાચ પૃથ્વી પર અમારા કોઠારી સ્વામી એક જ એવા વિદ્યાર્થી હતા કે જે 5 નો ઉત્તર લખે અને નીચે લખે કોઈ પણ 4 ચેક કરજો. સચિન તેંડુલકરને કેટલા જણે રમતા જોયા છે? ગોડ ગિફ્ટેડ બેટ્સમેન, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. 100 આંતરરાષ્ટ્રીય શતકો એમણે માર્યા. ખૂબ ભગવાને એમને કળા આપી. ઘણા લોકો એવો ને જેને ભગવાને બહુ શાંતિથી બનાવ્યા હોય, એમાં એક આ હતા. એ સચિન તેંડુલકર એમને જ્યારે 20 વર્ષ પૂરા થયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ત્યારે મુંબઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો ઇન્ટરવ્યુ લીધેલો. એ ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું તમારી સિદ્ધિનું રહસ્ય શું છે, કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. ત્યારે સચિન તેંડુલકર બોલ્યા 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને પહેલા 4 વર્ષ ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો અનુભવ અને 24 વર્ષ રમતમાં રહ્યા. કોઈ પણ રમતવીર માટે 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટકી રહેવું ને એ જ પહેલા તો મોટી સિદ્ધિ છે. અને ટકી રહ્યા સાથે સાથે પરફોર્મન્સ આપે. તો આ 20 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી એમને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સચિન તેંડુલકર એવું બોલ્યા, હું ખાલી ક્રિકેટ રમતો નથી, કે આઈ નોટ ઓન્લી પ્લે ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, આઈ વેક અપ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ. ઇટ ઇઝ ક્રિકેટ 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 24/7. ખાલી હું ક્રિકેટ રમતો નથી, હું બોલું છું ક્રિકેટ, હું પાણી પીઉં છું ક્રિકેટ, હું ખાઉં છું ક્રિકેટ, હું સૂવું છું ક્રિકેટ, હું જાગું છું ક્રિકેટ, હું ચાલું છું ક્રિકેટ, હું દોડું છું ક્રિકેટ. 24 કલાક મને એના વિચારો રહે છે. એ આઉટ થઈને આવ્યા હોય તો આવા સંકલ્પો સાથે, આવા વિચારો સાથે એ આવા મહાપુરુષો એમના જીવનમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને આ કક્ષા સુધી પહોંચ્યા છે. માટે આપણે વિદ્યાર્થી તરીકે આપણે તો બધા સચિન તેંડુલકર જેટલા તો ગોડ ગિફ્ટેડ છીએ, એટલી બધી કળા તો ભગવાને આપણને કંઈ આપી નથી. તો જો આટલી કળા આપી હોય એ વ્યક્તિ પણ રાત દિવસ એક વાત કર્યા કરે છે. બીજી વાત એમણે કરી કે રોજ સવારે ઉઠીને 500 બોલ રમવાના, સવારે 6 વાગે. મારા જીવનમાં 24 વર્ષમાં એક પણ એવો દિવસ નથી કે સવારે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર જઈને પહેલો બોલ હું ના રમ્યો હોઉં. 500 deliveries every day in the morning. એ ફેસ કરવાની પછી જ બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની. ત્યારે પેલા પત્રકારે પૂછ્યું કે સાહેબ તમે આગલા દિવસે સેન્ચુરી, ડબલ સેન્ચુરી કરી હોય અને સારા ફોર્મમાં હો તો પણ સચિન તેંડુલકર બોલ્યા કે સવારે જઈને 500 બોલ રમવાના જ 6 થી 9 માં. ફરી વખત પત્રકારે જરા આડો પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો તમને ખબર છે કે બધા ન્યૂઝપેપરમાં તમારા ફોટોગ્રાફ હશે, તો તમને આમ સવારે આમ લાલચ ના થઈ જાય કે કયા ન્યૂઝપેપરમાં મારો કેવો ફોટો આવ્યો છે, એમ શું લખાણ લખાયું છે, એવું તમે આમ મન લોભાઈ ન જાય. ત્યારે સચિન બોલ્યા કે એવી રીતે જો મન લોભાય અને સવારના પરમાં હું બધા ન્યૂઝપેપર ને બધું ખોલીને બેસું તો હું પ્રેક્ટિસ કરવા ક્યારે જાઉં? એટલે 6 થી 9 તો આ જ કરવાનું. ખબર છે કે મારા ફોટોગ્રાફ બધા ન્યૂઝપેપરમાં છપાણા હશે, આખું સોશિયલ મીડિયા, તો આપણે પણ આવા સંયમ નિયમમાં રહેવાનું.